સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે 132ના પાઠમાં શીખ્યા હતા કે સંસારના વિષયોનું ચિંતન મન છોડે તો તેનો ઈશ્વરમાં લય થાય. કૃષ્ણ કથામાં ખાસ આકર્ષણ તે મનને ઈશ્વરમાં લીન કરે છે. ભાગવતની કથા કૃષ્ણ પ્રેમને વધારનારી છે. ભાગવતની કથા કૃષ્ણ પ્રેમમાં પાગલ બનાવે છે. સંસારનું સંપૂર્ણ વિસ્મરણ અને પરમાત્માનું સતત સ્મરણ એ જ મુક્તિ છે. કથા તમને તમારા દોષોનું ભાન કરાવે છે. પ્રેમનો રસ જેણે સ્વાદ ચાખ્યો હોય તેને જગતના અન્ય સ્વાદ ફિક્કા લાગે છે. પ્રેમ વિના પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી. શ્રી કૃષ્ણ પ્રેમરૂપ છે. શ્રી કૃષ્ણ અલૌકિક પ્રેમ રસનું દાન કરે છે. રોજ ઠાકોરજીને પ્રાર્થના કરવાની કે પ્રભુ મારા મનને તમે ખેંચી લેજો. મારામાં એવી શક્તિ નથી કે હું મારા મનથી તમને ખેંચી શકું, એટલે તમે મારા મનને ખેંચી લેજો. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે સર્વોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે ગઈ વખતે જોયું હતું કે સાધારણ રીતે જીવોના 4 ભેદ છે: પામર, વિષયી, મુમુક્ષુ અને મુક્ત. હવે પામર જીવ કોને કહે છે? જે અધર્મથી ધન કમાઈ અનીતિથી ભોગવે એ પામર જીવ છે. ધર્મથી કમાઈ ઇન્દ્રિય સુખ ભોગવે તે વિષયી જીવ છે. સંસાર બંધનમાંથી છૂટવાની ઈચ્છા રાખનાર તે મુમુક્ષુ જીવ કહેવાય. કનક અને કાંતારૂપ માયાના બંધનમાંથી છૂટેલા પ્રભુમાં તન્મય થયેલા તે મુક્ત છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે રાજસ, તામસ, સાત્વિક એવી કોઈ પણ પ્રકૃતિનો જીવ હોય તેને કૃષ્ણ કથામાં આનંદ આવે છે. તેથી શ્રી મહાપ્રભુજીએ દશમ સ્કંદના 3 વિભાગો કર્યા છે. રાજસ પ્રકરણ, તામસ પ્રકરણ અને સાત્વિક પ્રકરણ. શ્રી કૃષ્ણ કથા સર્વને ઉપયોગી તથા આનંદ આપનારી છે, કારણ શ્રી કૃષ્ણ ભોગી છે અને મહાન યોગી પણ છે. શ્રી કૃષ્ણ મહાન યોગી છે, તેથી સુખદેવજી જેવા યોગીને તેની કથામાં આનંદ આવે છે. પ્રભુએ ગૃહસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમનો આદર્શ સમન્વય જગતને બતાવ્યો છે. 16,000 રાણીઓમાં બિરાજેલા શ્રી કૃષ્ણ સંન્યાસીઓની વ્યાસ પૂજામાં પણ અગ્રસ્થાને બિરાજે છે. એટલે શ્રી કૃષ્ણ ગૃહસ્થાશ્રમીની સાથે સંન્યાસી પણ છે. આપણે આ કથા આગળ જોઈ છે. શ્રી રાધા અવતાર આપણે વાંચ્યું છે, એમાં બહુ સુંદર કીધું છે. આપ સર્વને ટાઈમ હોય તો શ્રી રાધા અવતાર આના અગાઉ આપણે રેકોર્ડ કરેલું છે તો સાંભળી શકાય. એમાં પણ આ લંબાણમાં આ કથા છે. શ્રી કૃષ્ણ પાસે આવી દિવ્ય કળા છે કે 16,000 રાણીઓમાં પણ અનાસક્ત ભાવે રહી સર્વ સાથે પ્રેમ કરે છે. તેનું નિર્દેશન શ્રી કૃષ્ણની છેલ્લી લીલામાં દેખાય છે. શ્રી કૃષ્ણને 16,000 રાણીઓ છે, પણ કોઈનામાં તે આસક્ત નથી. પતિ પત્ની પ્રેમ કરે પણ એકબીજાના શરીરમાં આસક્તિ ન રાખે. શ્રી કૃષ્ણ સર્વ રાણીઓને પ્રેમ કરે પણ કોઈ રાણીમાં આસક્તિ નથી. આજકાલ પ્રેમ શબ્દને લોકોએ કલંકિત કર્યો છે. જ્યાં વિકાર અને વાસના હોય ત્યાં પ્રેમ નથી, તેને મોહ કહે છે. શ્રી કૃષ્ણ સ્વધામમાં પધાર્યા ત્યારના તેમના સ્વરૂપનું વર્ણન સુખદેવજીએ કર્યું છે. 25 વર્ષના યુવાનને પણ શરમાવે તેવી દિવ્ય અંગ ક્રાંતિ છે. 125 વર્ષની ઉંમરે એક વાળ સફેદ થયો નથી, એક દાંત પડ્યો નથી, એવું દિવ્ય સ્વરૂપ છે. તેથી તેઓ યોગીઓને પણ વહાલા લાગે છે. ખરા મહાયોગીનું આ લક્ષણ છે. યોગીને કોઈ દિવસ રોગ થાય નહીં, અને જે યોગીને રોગ થાય
તેના યોગમાં ભૂલ થઈ હોવી જોઈએ. શ્રી કૃષ્ણ યોગીઓને તથા ભોગીઓને વહાલા લાગે છે. શ્રી કૃષ્ણ લીલામાં સર્વ પ્રકારના રસ દેખાય છે. સાધારણ રીતે સાહિત્ય શાસ્ત્રમાં નવા રસ માન્યા છે. હાસ્ય રસ, વીર રસ, કરુણ રસ, વિભત્સ રસ વગેરે. શ્રી કૃષ્ણનો હાસ્ય વિનોદ અદ્વિતીય છે. શૃંગાર પણ અદ્વિતીય છે. શ્રી કૃષ્ણના વીર રસનું વર્ણન મહાભારતમાં ઠેક ઠેકાણે છે. શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ હોવાથી પરિપૂર્ણ માધુર્યથી ભરેલા છે અને તેથી કોઈ પણ રસમાંની રુચિને પુષ્ટિ મળી અલૌકિક પ્રેમ રસની પ્રાપ્તિ થશે. ધીરે ધીરે લૌકિક આસક્તિનો વિનાશ થતા અલૌકિક શ્રી કૃષ્ણમાં આસક્તિરૂપ ભક્તિ પ્રાપ્ત કરી જીવન સફળ થશે. શ્રી કૃષ્ણને નિરોધ લીલા મહાપુરુષો કહે છે. મનનો નિરોધ થાય એટલે મુક્તિ સુલભ છે. મનનો નિરોધ ઈશ્વરમાં જ થઈ શકે. અન્ય વસ્તુમાં મનનો નિરોધ થતો નથી, કારણ સંસાર જળ છે, મન જળ નથી. સજાતીય સજાતીયમાં મળે છે. જેમ કે દૂધમાં ખાંડ મળી જશે, પથ્થરો એકરૂપ નહીં થશે, મળશે નહીં. તેવી રીતે સંસારના જળ પદાર્થોમાં મન એકરૂપ થશે નહીં. મન પૂર્ણ ચેતન નથી, તેમ મન પૂર્ણ જળ પણ નથી. મન અર્ધ ચેતન અને અર્ધ જળ છે. પરીક્ષિત રાજાના મનને અનાયાસે સંસારના વિષયોથી હટાવી શ્રી કૃષ્ણ સાથે એકરૂપ બનાવી મુક્તિ આપવા માટે આ દશમ સ્કંદ છે. શું કીધું? પરીક્ષિત રાજાના મનને અનાયાસે સંસારના વિષયોથી હટાવીને શ્રી કૃષ્ણ સાથે એકરૂપ બનાવીને મુક્તિ આપવા માટે આ દશમ સ્કંદ છે. તો આ ખાલી પરીક્ષિત રાજા માટે નથી, આ આપણા માટે પણ છે કે આપણું પણ મન સંસારના વિષયોથી હટીને પ્રભુમાં લાગે. દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. દશમ સ્કંદમાં શ્રી કૃષ્ણ લીલા છે. આ લીલા એવી છે કે જેણે ઘણાને પાગલ બનાવ્યા છે. સનાતન સ્વામી એક મહારાજના મહામંત્રી હતા. દશમ સ્કંદની કથા સાંભળી તેઓ સાધુ થયા. કૃષ્ણ યોગી હતા અને ભોગી પણ હતા. આ કથા રાજાઓને આકર્ષે છે અને યોગીઓને પણ આકર્ષે છે, કારણ કે ચિત્ત ચેન નહીં, ચિત્ત ચોર ચુરાયો છે. ચિત્તની શાંતિને નહીં, તે તો ચિત્ત જ ચોરી જાય છે. પ્રભુ ચિત્તની શાંતિને નહીં, ચિત્ત જ ચોરી જાય છે. એવું અદ્ભુત છે એનું રૂપ. એની લટક એવી છે કે એક વખત મનમાં પેસી ગઈ કે પછી ત્યાંથી નીકળતા નથી. પરીક્ષિત રાજાએ આરંભમાં પ્રશ્ન કર્યો છે. સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા આપે સંભળાવી. ચંદ્રવંશની શ્રી કૃષ્ણની કથા કહી, પણ તેમાં બહુ સંક્ષેપ કર્યો. કૃષ્ણ કથામાં યોગીને આનંદ આવે છે અને ભોગીને પણ આનંદ આવે છે. સુખદેવજી મહાન યોગી છે. સુખદેવજી તો મહાન યોગી છે ને. બહુ ધ્યાનમાં લંગોટી ક્યારે છૂટી ગઈ એનું પણ તેમને ભાન નથી. તેઓ પણ કૃષ્ણ કથામાં પાગલ બન્યા છે. પરીક્ષિત કહે છે કે આપે સર્વનો ત્યાગ કર્યો પણ કૃષ્ણ કથાનો ત્યાગ કર્યો નથી. તમે પિતાને કહેલું કે તમે મારા પિતા નહીં, હું તમારો પુત્ર નહીં. એવા તમે પિતાનો પણ ત્યાગ કર્યો નથી, પણ કૃષ્ણ તમે પિતાનો ત્યાગ કર્યો છે પણ કૃષ્ણ કથાનો ત્યાગ કર્યો નથી. મહારાજ, તમને પણ આ કથા આનંદ આપે છે. સુખદેવજી જેવા મહાપુરુષે કથા છોડી નથી. મહાપુરુષોને લાગે છે કે નાક પકડીને બેઠેલા છે ત્યાં સુધી ઠીક છે. મહાપુરુષો જે યોગીઓ હોય એ નાક પકડીને બેસે ને એટલે યોગાભ્યાસ કરીએ, હઠ યોગ કરે અને જબરજસ્તી શરીરને ધ્યાનમાં બેસાડે ત્યાં સુધી ઠીક છે, પરંતુ ઉઠ્યા પછી મન ક્યારે છટકી જાય એ ખબર પડતી નથી. એટલે મનને નિર્વિષય બનાવો, મનને કૃષ્ણ લીલામાં પરોવો. ચિંતન કરવું હોય તો આ કૃષ્ણ લીલાનું ચિંતન કરો. વેદાંત કહે છે કે મનને નિર્વિષય બનાવો, પણ આ અઘરું છે. તેથી વૈષ્ણવો કહે છે કે મનને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી અનુકૂળ વિષયોમાં જોડી દો. વેદાંતીઓ કહે છે કે આત્માને બંધન નથી તો મુક્તિ ક્યાંથી? વૈષ્ણવોને ભગવત સેવામાં જેવો આનંદ આવે છે કે તેઓને મુક્તિ મળવા આવે તો પણ જોતી નથી. આપણને મુક્તિ પણ નથી જોતી. આપણને પ્રભુ જોઈએ છે, આપણને પ્રભુની સેવા જોઈએ છે. યોગ્યો જ્યાં આંખ બંધ રાખી સમાધિમાં બેસે ત્યાં સુધી મન સ્થિર રહે, પણ યોગમાંથી ઉઠ્યા પછી આંખ ઉઘડે અને મન સંસારમાં ચંચળ થાય.
વિશ્વામિત્રે આંખ બંધ કરીને 60,000 વર્ષ સમાધિ કરી, પણ આંખ ઉગાડ્યા પછી મેનકાથી ફસાયા. અરે, આંખ ઉગાડી હોય ને સમાધિ લાગે એ સમાધિ સાચી છે. આંખ કાન ઉઘાડા હોય ને સમાધિ લાગવી જોઈએ. સાધો સહજ સમાધિ ભલી. સમાધિના બે પ્રકારો બતાવ્યા છે, એક જળ અને બીજી ચેતન. જળ સમાધિમાં યોગીઓ મન ઉપર બળાત્કાર કરે છે. મન ઉપર બળાત્કાર કરીને તેને મનને પકડીને એવી જબરજસ્તીથી વશ કરવું એ ઉત્તમ નથી. કોઈ ઠેકાણે હઠયોગની નિંદા કરી છે. હઠયોગી કદી રોગી બને છે. મન ઉપર બળાત્કાર કરતા તેને પ્રેમથી સમજાવીને વશ કરવું એ સારું છે. હઠયોગીને પણ ભક્તિનો સાથ ન હોય તો તે નકામું છે. મન સજ્જન છે. મનને કોઈ સત્તા નથી. મન આત્માની સત્તાથી કામ કરે છે. આત્મા તેને હુકમ ન કરે ત્યાં સુધી મન કામ કરતું નથી. મનને શાસ્ત્રમાં નપુંસક કહ્યું છે. આત્માની સત્તાથી મન દોડે છે. યોગીઓ બળાત્કારથી મનને પકડી રાખે છે અને બ્રહ્મરંધ્રમાં સ્થાપે છે. તે વખતે તેમનું શરીર જડ થાય છે. જળ સમાધિમાં શરીરનું ભાન રહેતું નથી. જળ સમાધિ કરતાં ચેતન સમાધિ શ્રેષ્ઠ છે. ગોપીઓની સમાધિ ચેતન સમાધિ છે. ગોપી આંખ બંધ કરીને કાન બંધ કરીને બેસતી નથી. ગોપી આંખ કાન ઉઘાડા રાખીને શ્રી કૃષ્ણના ધ્યાનમાં તન્મય બને છે. ગોપી આંખમાં શ્રી કૃષ્ણને કાનમાં શ્રી કૃષ્ણને રાખે છે. આ જોઈને ઉધો સીધો એટલે કે સરળ બન્યો. આ ગોપીઓને ઉઘાડી આંખે સમાધિ લાગે છે. તેમની દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં તેમને શ્રી કૃષ્ણના દર્શન થાય છે. સમાધિ આવી સહજ જોઈએ. તેથી ઉદ્ધવજીએ જ્યારે કહ્યું કે તમે નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું આરાધન કરો, ત્યારે ગોપી કહે છે અમને તો ઉઘાડી આંખે સર્વત્ર સાકાર બ્રહ્મ શ્રી કૃષ્ણના દર્શન થાય છે. તો આ સાકાર બ્રહ્મને છોડીને તારા નિરાકાર ઈશ્વરનું ધ્યાન ચિંતન કોણ કરે? ઉદ્ધવ, જેને ઉઘાડી આંખે બ્રહ્મ ન દેખાય તે આંખ બંધ કરીને લલાટમાં બ્રહ્મના દર્શન કરવા પ્રયત્ન કરે છે. હું તો શ્રી કૃષ્ણના દર્શન કરું છું, તેનું ચિંતન કરું છું, તેનું ધ્યાન કરું છું. આંખ બંધ કર્યા પછી જેને સમાધિ લાગે, સંભવ છે કે કદાચ આંખ ખુલે પછી મન સંસારમાં લાગે. ગોપીઓ મહાપરમહંસ છે. ગૃહસ્થી હોવા છતાં મહાપરમહંસ છે. ઉત્તમમાં ઉત્તમ પરમહંસ વ્રજ ભક્તો છે, ગોપીઓ છે, જે સર્વથી અલિપ્ત થઈ શ્રી કૃષ્ણ પ્રેમમાં તન્મય છે. શ્રી કૃષ્ણ પણ મહાન ગૃહસ્થ છે, તેમ મહાન સંન્યાસી પણ છે. ઘરમાં રહીને પણ સંન્યાસી જેવું પવિત્ર જીવન રાખવાનું શ્રી કૃષ્ણ બતાવે છે. શ્રી દ્વારકાધીશ 13 વાર ભોગ આરોગે છે. દ્વારકાધીશ 13 વાર ભોગ આરોગે છે અને 16,000 સ્ત્રીઓના સ્વામી હોવા છતાં સદા અચ્યુત છે. કદી અજીર્ણ થયું નથી, કદી વૃદ્ધ થયા નથી. વળી દુર્યોધને અને અર્જુનને સમતાથી જ જોતા અને બંનેને મદદ કરી. યદુવંશનો વિનાશ થયો અને સોનાની દ્વારિકાનો પણ વિનાશ થયો, પણ શ્રી કૃષ્ણની શાંતિ અચળ છે. આ પરમહંસોની સંહિતા છે. પરીક્ષિત કહે છે મહારાજ, આપ યોગી છો છતાં કૃષ્ણ કથા છોડી નથી. કથા મનુષ્યનો થાક ઉતારે છે. ભગવાનની કથા સાંભળતા આતુરતા વધે છે. કથા સાંભળતા તૃપ્તિ થતી નથી. શ્રીખંડ ખાવાથી તૃપ્તિ થાય છે ને? કંઈ આપણને બહુ વસ્તુ ભાવતી હોય, બહુ ખાઈ લઈએ તો આપણને થાય બસ હવે નહીં જોઈએ. સંસારના વિષયો ભોગવ્યા પછી તૃપ્તિ થાય છે, સુખ પણ આવે છે, પણ તે સુખ કાયમ માટે ટકતી નથી. સુખ કાયમ માટે ટકે તો બેડો પાર છે. મહારાજ, આ કૃષ્ણ કથા સાંભળવાની મારી ઈચ્છા છે, તો વિસ્તારપૂર્વક આ કૃષ્ણ કથા મને સંભળાવો, એવું પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે. ભગવાનની બાળ લીલાઓ, તમે બીજી જે લીલાઓ ભગવાને કરી હોય તે આપ સંભળાવો. આપના ચરણમાં હું વારંવાર વંદન કરું છું. સુખદેવજી કહે છે, રાજન, બહુ દિવસ થયા, તમે ખાધું નથી, તો તમે જળપાન કરી લો, પછી હું તમને કથા સંભળાવું. પરીક્ષિતે કહ્યું, થોડા દિવસ પહેલા મારાથી ભૂખ તરસ સહન થતા ન હતા. તે વખતે હું શિકાર કરવા ગયો હતો અને ભૂખ તરસ સહન ન થયા તેમાં મેં બ્રાહ્મણનું અપમાન કર્યું. પણ આપની પાસેથી કથા સાંભળ્યા પછી મને ભૂખ તરસ લાગતા નથી. આપ કથા સંભળાવો. સુખદેવજી કહે છે કે કૃષ્ણ કથામાં તારો પ્રેમ છે તે જાણીને આનંદ થયો.
રાજા તારા લીધે મને કૃષ્ણ કથા ગંગાનું પાન કરવાનો લાભ મળ્યો છે. કૃષ્ણ કથા ગંગા પ્રગટ થઈ ત્યારથી ભાગીરથી ગંગાનું મહત્વ ઓછું થયું છે. ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો મનનો મેલ ધોવાતો નથી, અને આ કૃષ્ણ કથા મનનો મેલ દૂર કરે છે. કૃષ્ણ કથા ગંગા જ્યાં ઈચ્છો ત્યાં પ્રગટ થાય છે. આપણે જ્યાં કથા સાંભળવી હોય ત્યાં સાંભળી શકાય, ત્યાં વાંચી શકાય ને. ભાગીરથી ગંગાને કહું કે અમારા સૌરાષ્ટ્રમાં પ્રગટ થાવ તો થશે? નહીં થાય. રાજાને ધન્યવાદ આપ્યો કે રાજા, હું તારો ઉપકાર માનું છું કે તારા લીધે મને કૃષ્ણ સ્મરણ થાય છે, કૃષ્ણના દર્શન કરવા મળે છે. એટલે આપણે સાંભળીએ તો આપણને કૃષ્ણ ભગવાનના દર્શન થાય જ, પણ જે બોલે છે એને પણ પ્રભુના દર્શન કરવા મળે છે. એટલે સુખદેવજી રાજાને ધન્યવાદ આપે છે. મહાત્માઓ ત્યાં સુધી કહે છે કે 9મા સ્કંદ સુધીની કથા સુખદેવજીએ કરી છે. સાંભળજો વૈષ્ણવ, મહાત્માઓ શું કહે છે કે 9મા સ્કંદ સુધીની કથા સુખદેવજીએ કરી છે, અને ત્યાર પછીની 10મ સ્કંદની કથા શ્રી કૃષ્ણે સ્વયં કરી છે. સુખદેવે રાધા કૃષ્ણની પ્રાર્થના કરી સુખદેવજીએ રાધા કૃષ્ણની પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા હૃદયમાં બિરાજો અને તમારી કથા તમે જ કરો. જ્ઞાની પુરુષો મરણને ટાળવાનો પ્રયત્ન કરતા નથી, મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે. મરણને સુધારે છે કૃષ્ણ કથા. આપણે એક દિવસ મરવાનું તો છે જ, તો આપણે પણ મરણને સુધારવું છે, તો એન્ડ ટાઈમે તો સુધરશે નહીં, તો આપણે અત્યારથી પ્રયત્ન કરવો પડશે ને. તો મરણને કોણ સુધારે છે? કૃષ્ણ કથા, કૃષ્ણ નામ, કૃષ્ણ ભક્તિ. જેનું મરણ સુધરે એને ફરીથી જન્મ લેવો પડતો નથી. વેર અને વાસના જીવનને બગાડે છે, તે દૂર થાય તો જીવન સુધરે અને અંતે મરણ સુધરે. વેર અને વાસના મળતા પહેલા જ દૂર કરો, નહીં તો મરણ બગડશે. વેરીને વંદન કરો, પછી પણ જો વેર ચાલુ રાખે તો તમારા માથે પાપ નથી. શું કીધું છે? આ ખાસ ધ્યાન રાખીશું કે આપણા વેરી હોય, આપણા દુશ્મન, એને પણ વંદન કરવા એકવાર. અને તો પણ જો એ દુશ્મની ચાલુ રાખે, એ વેર ચાલુ રાખે, તો આપણા માથે પાપ નથી. એટલે આપણે વેરીને પણ વંદન કરવા અને બધાને માફ કરીને આપણે કૃષ્ણ કથામાં તન્મય થવું જોઈએ. 10મા સ્કંદમાં નિરોધ લીલા છે. ઈશ્વરમાં મનનો નિરોધ કરવાનો છે. મનનો લય કરવો એ જ નિરોધ. નિરોધ એટલે શું? મનનો લય કરવો એ નિરોધ. અને મનનો લય શેમાં થાય? ઈશ્વરમાં થાય. શ્રી કૃષ્ણને હૃદયમાં રાખો અથવા શ્રી કૃષ્ણના હૃદયમાં રહો, તો મનનો નિરોધ થશે. મનનો નિરોધ એ મુક્તિ છે. ધરતી ઉપર દૈત્યોનો ત્રાસ વધ્યો ત્યારથી લોકો બહુ દુઃખી થયા, પાપ વધ્યું, ધરતીથી આ સહન થયું નહીં. તે બ્રહ્માજીના શરણે ગયા. કોણ? ધરતી માતા. બ્રહ્માદિ દેવો બ્રહ્મલોકમાં નારાયણ પાસે આવ્યા અને પુરુષ સૂક્તથી પ્રાર્થના કરી કે હે નાથ, હવે કૃપા કરો, અવતાર ધારણ કરો. બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી કે થોડા સમય પછી વસુદેવ દેવકીના ઘરે હું પ્રગટ થઈશ. મારી સેવા કરવા તમે દેવો અવતાર ધારણ કરો. બ્રહ્માએ આકાશવાણી સાંભળી. બ્રહ્માએ દેવોને આશ્વાસન આપ્યું. એટલે હવે પ્રભુની કથા શરૂ થઈ છે વૈષ્ણવો. હવે આપણે આ ધ્યાનથી સાંભળીશું, અને કૃષ્ણ કથા એટલું ધ્યાનથી સાંભળીશું કે આપણે જ બધું જોઈ રહ્યા છે. આ બાજુ વસુદેવ મથુરામાં લગ્ન કરવા આવ્યા છે. વસુદેવજી મથુરામાં લગ્ન કરવા આવ્યા છે. વસુદેવ દેવકીનું લગ્ન થયું છે. કંસ જાતે વરવધુનો રથ હાંકે છે. કંસ વસુદેવજીને બહુ ત્રાસ આપે તો ભગવાનનું પ્રાગટ્ય જલ્દી થાય. ભક્તોના દુઃખ ભગવાન સહન કરી શકશે નહીં. ભક્તોના દુઃખ ભગવાન સહન કરી શકતા નથી. પાપી દુઃખી થાય તો ભગવાન સાક્ષી રૂપે જુએ છે, સહન કરે છે. પણ જો પુણ્યશાળી દુઃખી થાય તો ભગવાનથી સહન થતું નથી. તે વખતે આકાશવાણી થઈ કે દેવકીનો 8મો પુત્ર તને મારશે. આકાશવાણી સાંભળીને કંસે દેવકીનો ચોટલો પકડ્યો, તલવાર લઈને એને મારવા તૈયાર થયો. વસુદેવ કંસને સમજાવે છે કે જે જન્મ્યો છે તે મરવાનો જ છે, માટે જ્ઞાની મહાત્માઓ મરણને ટાળવાનો પ્રયત્ન કરતા નથી, મરણને સુધારવાનો પ્રયત્ન કરે છે. મરણને નિવારવાનું અશક્ય છે. શિર્યતે ઇતિ શરીરમ. શરીરનો નાશ થવાનો છે. તું આ વેર કરીશ નહીં. વેર વાસના કોઈ પણ સુખની વાસના રાખી મરે તેનું મરણ બગડે છે. વેર વાસનાનો ત્યાગ કરી પ્રભુ સ્મરણ કર.
અને પ્રભુ સ્મરણ કરતા જે મરે તેનું મરણ સુધરે છે. દેવકીને તું મારીશ તો તેથી તું અમર તો થઈશ નહીં. વસુદેવ સમજાવવાનો બહુ પ્રયત્ન કરે છે કે દેવકીથી તારું મરણ નથી ને. કંસ કહે છે કે ના. વસુદેવ કહે છે તો દેવકીને ત્યાં જેટલા બાળકો થશે હું તને આપી દઈશ. કંસે વિચાર્યું કે સ્ત્રી હત્યાના પાપમાંથી હું બચી જઈશ, તો કહ્યું ઠીક છે, બહુ સારું. વસુદેવ શુદ્ધ સત્વ ગુણ સ્વરૂપ છે. શુદ્ધ વિશુદ્ધ ચિત્ત એ વસુદેવ છે. દેવકી નિષ્કામ બુદ્ધિ છે. એ બંનેનું મિલન થાય એટલે ભગવાનનો જન્મ થાય. કોનું મિલન થાય? શુદ્ધ વિશુદ્ધ ચિત્ત અને નિષ્કામ બુદ્ધિ. વસુદેવ દેવકી ઘરે આવ્યા છે. પ્રથમ બાળક થયો. વસુદેવે આવીને તે બાળક કંસ રાજા આગળ રાખ્યો છે. કંસનું હૃદય પીગળી ગયું. આ બાળકને મારવાથી મને વિશેષ લાભ નથી. આઠમાંથી મારું મરણ છે. આ તો પહેલો છે. આ બાળકને હું નહીં મારું. 7 બાળકોને અમારા ઘરે રાખજો. મારા કાળ આઠમાને મને આપી દેજો. વસુદેવજી બાળકને લઈને ઘરે આવ્યા. હવે નારદજી વિચાર કરે છે કે આ કંસ મામા સુધરી જશે તો પાપ કરશે નહીં, અને પાપ વધશે નહીં તો ભગવાન અવતાર લેશે નહીં. એટલે કંસનું પાપ વધે નહીં તો એ મળશે નહીં. ઈશ્વર કોઈને મારતા નથી, મનુષ્યને પોતાનું પાપ મારે છે. 2 વસ્તુની હંમેશા બીક રાખજો, પાપની અને ઈશ્વરની. નારદજી કંસ પાસે આવ્યા અને નારદજીએ કંસને કહ્યું કે તને મારવાનો વિચાર દેવો કરી રહ્યા છે. કંસ, તું ભોળો છે. તે વસુદેવના બાળકને છોડી દીધો તે ઠીક કર્યું નથી. ગમે તે આઠમો હોઈ શકે, આઠમાને પહેલો ગણો તો એ આઠમો થશે. તો કંસ પૂછે છે કે તો શું બધા બાળકોને મારી નાખું? નારદજીએ વિચાર્યું કે હું સંમતિ આપું તો મને બાળ હત્યાનું પાપ લાગે. બીજાને પાપમાં પ્રેરણા કરે તે પણ પાપ છે. નારદજીએ કહ્યું કે હું તો તને સાવધાન કરવા આવ્યો છું, તને જે યોગ્ય લાગે તેમ કરજે. નારાયણ નારાયણ. નારદજી આ પ્રમાણે કંસને ઉશ્કેરે છે, કારણ કે કંસનું પાપ વધે તો તેનો અંત નજીક આવે. કંસ તે પછી વસુદેવ દેવકીને કેદમાં રાખે છે અને વિના અપરાધે વસુદેવ દેવકીને બેડી પડી છતાં માની લીધું કે પ્રભુને ઠીક લાગ્યું તેમ કર્યું છે. ભગવત કૃપા થઈ કે ભગવત સ્મરણ કરવા માટે એકાંત મળ્યું છે. વસુદેવ દેવકીને જેલમાં નાખ્યા તો પણ પ્રભુની કૃપા માને છે કે અમને એકાંત આપ્યું છે પ્રભુએ. પ્રભુ ભજન કરવા માટે એકાંત આપ્યું છે. અતિ દુઃખમાં પણ ભગવત કૃપા જ સમજવી જોઈએ. હવે આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. દશમ સ્કંદમાં શ્રી કૃષ્ણ લીલા છે. આ લીલા એવી છે કે જેણે ઘણાને પાગલ બનાવ્યા છે. આંખ ઉઘાડી હોય અને સમાધિ લાગે એ સમાધિ સાચી. આંખ કાન ઉઘાડા હોય ને સમાધિ લાગવી જોઈએ. ઉત્તમમાં ઉત્તમ પરમહંસ વ્રજ ભક્તો જ છે, ગોપીઓ છે, જે સર્વથી અલિપ્ત થઈને કૃષ્ણ પ્રેમમાં તન્મય બને છે. શ્રી કૃષ્ણ મહાન ગૃહસ્થ છે તેમ મહાન સંન્યાસી પણ છે. ઘરમાં રહીને પણ સંન્યાસી જેવું પવિત્ર જીવન રાખવાનું શ્રી કૃષ્ણ બતાવે છે. કથા મનુષ્યનો થાક ઉતારે છે. ભાગવતની કથા સાંભળતા આતુરતા વધે છે. કથા સાંભળતા તૃપ્તિ થતી નથી. ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો મનનો મેલ ધોવાતો નથી. આ કૃષ્ણ કથા મનનો મેલ દૂર કરે છે. કૃષ્ણ કથા ગંગા જ્યાં ઈચ્છો ત્યાં પ્રગટ થાય છે. મરણને સુધારે છે કૃષ્ણ કથા, કૃષ્ણ નામ, કૃષ્ણ ભક્તિ. બીજું આપણે શું શીખ્યા કે સર્વને આપણે માફ કરી દેવા. આપણા વેરી હોય એને પણ વંદન કરીને આગળ ચાલવું. વેરીને પણ જો વંદન કરો તો એનું એ પાપ તમારા માથે નથી. ભક્તોના દુઃખ ભગવાન સહન કરી શકતા નથી. અતિ દુઃખમાં પણ ભગવત કૃપા જ સમજવી જોઈએ. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.